આજે પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના દર્શન કરવાના છે અહીંયા આપણે, જેની અંદર આપણે આખી જગ્યાની અંદર હું તમને બતાવીશ, તો વિડીયોને પૂરેપૂરો જોજો. સાંજની આરતીનો આપણે લાભ લીધો હતો. પહેલાંના સમયની બધી વસ્તુઓના દર્શન કર્યા હતા. જૂના જમાનાની જે કારો મૂકેલી છે અહીંયા એ પણ આપણે જોઈ હતી. વિસામણ બાપુની જગ્યા પાળિયાદમાં દર્શન કરવા માટે અમે પહોંચી ગયા છીએ. પાછળ છે પાળિયાદની જગ્યા, દર્શન કરવા માટે અમે પહોંચી ગયા છીએ પાળિયાદમાં. પાળિયાદની અંદર મુખ્ય મંદિર રામચંદ્ર ભગવાનનું છે, જેની અંદર રામચંદ્ર ભગવાન, માતા સીતાજી અને લક્ષ્મણ જતીની આ મૂર્તિઓ સાથેનું મુખ્ય મંદિર છે. અને અહીં જ આવેલી છે વિસામણ બાપુની સમાધિ. ત્યારબાદ આપણે અન્ય સમાધિઓના પણ દર્શન કર્યા, સંધ્યા આરતીનો પણ લાભ લીધો અને ત્યારબાદ ભોજન પ્રસાદ લીધો. સીતારામ બધાને. તો તલાળાથી જે આપણે યાત્રા શરૂ કરી હતી, તલાળા દાન બાપુની જગ્યા દર્શન કર્યા, ત્યારબાદ ગીગા બાપુની જગ્યા સતાધારમાં દર્શન કર્યા અને છેલ્લે વિસામણ બાપુની જગ્યા પાળિયાદમાં આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ. સુંદર મજાની જગ્યાના આપણે દર્શન કર્યા. તલાળા, સતાધાર અને પરબ એમ ત્રણેય જગ્યાઓમાં દર્શન કરી લીધા છે. જય કિશન, જય પાળિયાદ, જય પાળિયાદના ઠાકોર, જય પાળિયાદવાળા. લાઈક કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયોને શેર કરજો. દાન બાપુ જન્મસ્થાન છે. જૂના જમાનાના જુઓ તમે, આખું મકાન છે લાકડાનું, એ તોરણ, એ બારીયું, એ દરવાજા. પૂજ્ય વિસામણ બાપુની જગ્યા પાળિયાદ.
એક બધી ગાડીઓ એમ્બાસેડર બધી આમ જૂનવાણી ગાડીઓ બધી રોયલ સ્ટાર્ટિંગની ગાડીઓ તો આ ગાડી તો ઓસ્ટ્રેલિયામાં ને ઇંગ્લેન્ડમાં ને એમ બનેલી છે તો ને લખેલું USA